તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવનાર છે। સાંજે 4:30 કલાકે તેઓ એરપોર્ટ ઉતરશે। તો વડસર એરફોર્સ સ્ટેશન પર જશે। અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાં પણ પીએમ મોદી ખાસ ઉપસ્થિત રહેવાના છે, જેમાં વડસર સ્ટેશન ખાતે નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે। તો સાંજે 4:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે, જેમાં રાત્રિ રોકાણ ગાંધીનગર રાજભવન ખાતે કરવામાં આવશે। તો મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં પણ પીએમ મોદી ખાસ ઉપસ્થિત રહેવાના છે। તો તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો પણ પ્રારંભ કરવામાં આવશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવનાર છે। સાંજે 4:30 કલાકે તેઓ એરપોર્ટ ઉતરશે। તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે, જેમાં કાલે ગાંધીનગરમાં સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની મુલાકાત પણ લેશે। મેટ્રોમાં ગિફ્ટ સિટી સુધી તેઓ ટ્રાવેલ પણ કરશે। 3:30 કલાકે જીએમડીસી ખાતે કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ત્યાં પણ પીએમ મોદી ખાસ ઉપસ્થિત રહેશે। તો 17 સપ્ટેમ્બરે સવારે 9 કલાકે ભુવનેશ્વર જવા રવાના થશે, જે બાદ મેટ્રોમાં ગિફ્ટ સિટી સુધી પીએમ મોદી ટ્રાવેલ પર કરવાના છે। ગાંધીનગરના સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની મુલાકાત પણ લેશે। તો 17 સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ છે। તમામ જે કાર્યક્રમો રાખ્યા છે ત્યાં પણ પીએમ મોદી ખાસ હાજરી આપવાના છે, જેમાં તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવનાર છે। સાંજે 4:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે, જે બાદ વડસર એરફોર્સ સ્ટેશન જવા તેઓ રવાના થશે।